આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પરમહંસો જેમ આકાશને વિશે ફૂલવાડીનું થાવું આશ્ચર્યરૂપ છે, તેમ જોબન અવસ્થાને વિશે સંત સમાજ વિના મનને વિચારે કરીને વૈરાગ્ય, વિવેક, શાંતિ, સંતોષ એનું ઉપજવું આશ્ચર્યરૂપ છે। અને સંત સમાજથી જુદો પડ્યો તેને વિશે એકે ગુણ રહેતો નથી। તે માટે જોબન અવસ્થાને વિશે નિર્વિઘ્ન રહેવાનું કારણ તો સંત સમાજ છે। વળી આત્મા પરમાત્માના પદની પ્રાપ્તિનું કારણ પણ સંત સમાજ છે। હવે વૃદ્ધાવસ્થાના દોષ તથા જીવની પરાધીનતા કહે છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે જોબન અવસ્થાને ગળી જાય છે। વળી શરીર જર્જરીભૂત થઈ જાય છે ને બુદ્ધિ પણ ક્ષીણ થઈ જાય છે। વળી એમ કરતો મરણને પામે છે। જે મુમુક્ષુ સંત સમાજ થકી જુદો પડે તેનું વૃદ્ધ અવસ્થા એ કરીને જીવિત વ્યર્થ થઈ જાય છે। કાંઈ અર્થ સિદ્ધ થાતો નથી। વળી જેમ નદીના કાંઠા ઉપર વૃક્ષ હોય, તે વૃક્ષ નદીને પ્રવાહે કરીને અતિશય જીર્ણ થઈ જાય છે, તેમ વૃદ્ધ અવસ્થાને વિશે શરીર જર્જરીભૂત થઈ જાય છે। વળી પવને કરીને જેમ પત્ર જર્જરીભૂત થઈ જાય છે, વળી પવને કરીને મેઘ જીર્ણ ભાવને પામે છે, તેમ જરા અવસ્થાને વિશે શરીર અતિશય જર્જરીભૂત થઈ જાય છે। વૃદ્ધ અવસ્થાને વિશે જેટલા કાંગી રોગ છે તે સર્વે આવીને પ્રાપ્ત થાય છે। વળી શરીર કૃશ થઈ જાય છે। સ્ત્રી પુત્રાદિક જે સર્વે સંબંધી તે એનો ત્યાગ કરે છે। જેમ પાકા ફળનો વૃક્ષ ત્યાગ કરી દે છે, તેમ વૃદ્ધ અવસ્થાને વિશે સંબંધી એનો ત્યાગ કરે છે। ઘરડાને જોઈ જોઈને સ્ત્રીઓ હસે છે, દીકરા હસે છે। જેમ કોઈ ઉન્મત્ત ઘેલાને દેખીને હાંસી કરે છે, તેમ વૃદ્ધ અવસ્થાવાળાની હાંસી કરે છે। વળી એમ કહે છે જે એની બુદ્ધિ હવે કાંઈ રહી નથી। વળી વૃદ્ધાવસ્થા કેવી છે તો જેમ કમળ પર હિમના કાંકરા પડે અને કમળ જર્જરી ભાવને પામે છે, તેમ જરા અવસ્થાને વિશે શરીર લાંબુ થઈ જાય છે, કેશ લાંબા થઈ જાય છે અને વળી શક્તિ કાંઈ રહેતી નથી। જેમ ઘણા કાળનું વૃદ્ધ વૃક્ષ હોય, તે વૃક્ષના મધ્યને વિશે ઘઉં એટલે કે ઘણ ખાઈ જાય છે, તે વૃક્ષને વિશે શક્તિ કાંઈ રહેતી નથી। તેમ જરા અવસ્થાને વિશે શક્તિ કાંઈ રહેતી નથી ને બીજી સર્વે શક્તિઓ ક્ષીણ થઈ જાય છે, પણ એક શક્તિ આવીને રહે છે। જેમ મોટા વૃક્ષને વિશે એક ગુવડ આવીને બેસે છે, તેમ એ વૃદ્ધ અવસ્થાને વિશે એક ક્રોધ શક્તિ આવીને સ્થિર રહે છે। બીજી શક્તિઓ સર્વે ક્ષીણ થઈ જાય છે। એટલા માટે જે સંત સમાજથી જુદો પડે તેને જરા અવસ્થા કેવળ પુરુષને ગ્રહણરૂપ છે। જ્યારે જરા અવસ્થા થાય ત્યારે સર્વે દુઃખ એકઠા આવીને રહે છે। તેને કરીને પુરુષ મહાદીન થઈ જાય છે અને જોબન અવસ્થાને વિશે જે કામનાનું બળ હતું તે વૃદ્ધાવસ્થાએ દેહે કરીને ક્ષીણ થાય છે ને મને કરીને વૃદ્ધિને પામે છે। જેમ સુંદર વૃક્ષને દેખીને હાથી ખાઈ જાય છે, તેમ જરા અવસ્થાને દેખીને શરીરને કાળ ખાઈ જાય છે। તે સારું જરા અવસ્થા મહાભૂંડી છે। માટે હે પરમહંસો, એને વિશે તમારે પ્રીતિ ન રાખવી। પ્રીતિ તો ભગવાનને વિશે રાખવી। જે શરીરની એ વૃદ્ધ અવસ્થા છે તે શરીર પણ મહા અમંગળ રૂપ છે, અતિ અભાગ્ય રૂપ છે ને સદા વિકારવાન છે। માંસ મજ્જાએ કરીને પૂર્ણ છે, અપવિત્ર છે। એ શરીર વ્યર્થ છે, કેનેય કામ આવતું નથી।
તે સારું. વિકારવાન શરીરને વિશે પ્રીતિ ન રાખવી. હે પરમહંસો, એ શરીર જડ છે, ચૈતન્ય નથી. જેમ અગ્નિને સંગે કરીને લોઢું ચૈતન્ય થઈ જાય, તેમ એ જીવના સંયોગે કરીને દેહ ચૈતન્ય સરખો ભાસે છે. શા સારું જે એ ચૈતન્ય જીવ તે એ દેહને વિશે વ્યાપ્યો છે. તે શરીર તો અપવિત્ર રૂપ છે ને વિકારવાન છે, હાડકાં, માંસ, વિષ્ટા, મૂત્રે કરીને પૂર્ણ છે. એવો જે દેહ તે દુઃખનું સ્થાનક છે. ઈષ્ટને પામીને તે હર્ષમાન થાય છે અને અનિષ્ટને પામીને શોકવાન થાય છે. એવું જે શરીર તેની ઈચ્છા ન રાખવી, એ તો અજ્ઞાને કરીને ઉપન્યું છે અને નાશવંત છે. હે પરમહંસો, એવો અમંગળ રૂપ જે દેહ તેને વિશે અહંકાર સ્ફુરે છે, તે દુઃખનું કારણ છે અને એ અહંકાર શરીરને વિશે રહીને નાના પ્રકારના શબ્દને કરે છે. જેમ કોઠલાને વિશે બિલાડો બેઠો થકો નાના પ્રકારના શબ્દને કરે છે. મૌન ક્યારેય નથી થાતો, તેમ અહંકાર રૂપી બિલાડો દેહને વિશે રહ્યો થકો હૂમ હૂમ કરતો રહે છે. મૌન ક્યારેય નથી થાતો. હે પરમહંસો, શબ્દ તો જે સુંદર છે તે જયને અર્થે હોય, નહીં તો વ્યર્થ છે. જેમ જયને અર્થે ઢોલનો શબ્દ સુંદર થાય છે, નહીં તો રૂડો નથી થતો, તેમ જે અહંકાર રહિત બોલવું તે જ રૂડું છે અને દેહના અહંકારે સહિત બોલવું તે વ્યર્થ છે. અને આ શરીર રૂપી નાવ ભોગ રૂપી રેતીને વિશે ખૂટ્યું છે. તેને પાર થવું કઠણ છે. તેને જ્યારે વૈરાગ્ય રૂપી જળનો મોટો પ્રવાહ હોય ને અભ્યાસ રૂપી હલેસાનું બળ પણ હોય, ત્યારે આ પુરુષ સંસાર થકી પારને પામે છે. વળી શરીર રૂપી હોડી છે, તે સંસાર રૂપી સમુદ્રને વિશે પડી છે. તેમાં તૃષ્ણા રૂપી જળનો મોટો પ્રવાહ છે અને ભોગ રૂપી મચ્છ તે શરીર રૂપી હોડીને પાર નથી થવા દેતો. અને જ્યારે શરીર રૂપી હોડીને વૈરાગ્ય રૂપી સુકાન લાગે અને અભ્યાસ રૂપી હલેસાનું બળ લાગે, ત્યારે શરીર રૂપી હોડી પાર પામે છે. હવે સંત સમાજનો મહિમા કહે છે કે, હે પરમહંસો, એ જે જોબન અવસ્થા તરવી તે મહાકઠણ છે. જો કોઈ જોબનવાન હોય અને નમ્રતા એ યુક્ત હોય, વળી સંતના ગુણ જે વૈરાગ્ય, વિચાર, સંતોષ, શાંતિ તેણે કરીને સંપન્ન હોય, તે સંત સમાજ વિના બીજે ઠેકાણે દુર્લભ છે. માટે સંત સમાજ થકી જુદું પડવું નહીં. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.